નમસ્કાર દર્શક મિત્રો, હું છું કલુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુરના ઢાળવાસ વિસ્તારમાં આવેલી શ્રી ઠાકોરજીની આશરે 150 વર્ષ જૂની હવેલીમાં દર વર્ષે અષાઢ વદ બીજથી શ્રાવણ વદ બીજ સુધી હિંડોળા દર્શનનો ભવ્ય કાર્યક્રમ ઉજવાય છે. આ પાવન સમયગાળા દરમિયાન ભક્તો દ્વારા દરરોજ વિવિધ મનોરથો કરવામાં આવે છે, જેમ કે ફળોનો હિંડોળો, ફૂલોનો હિંડોળો, મીઠાઈઓનો હિંડોળો, સૂકા મેવાના હિંડોળા અને અનેક પ્રકારની કલાત્મક થીમ ધરાવતા હિંડોળા તૈયાર કરવામાં આવે છે. ઠાકોરજીને શણગારવામાં પણ ભક્તો વિશેષ મહેનત કરે છે. દરરોજ અલગ શૃંગાર, નવા વસ્ત્રો અને સુંદર ઘરેણાં પહેરાવાય છે. સાંજે આરતી સમયે ભજન, સંકીર્તન અને સંગીતમય વાતાવરણ ભક્તોને ભક્તિમાં લીન કરી દે છે. અહીં ભાવિકો પરિવારજનો સાથે આવીને ઠાકોરજીના દર્શનનો લાભ લે છે અને તેમના પરમ આનંદમાં ભાગીદાર બને છે. આ પરંપરાનું સૌંદર્ય અને સતત સેવાભાવ ભક્તિની ભાવનાને જીવિત રાખે છે, જે પેઢી દર પેઢી સુધી સતત ચાલી રહી છે. આ દ્વારકાધીશ ભગવાનની હવેલી છેલ્લા આશરે લગભગ 100 વર્ષ કરતાં પણ વધુ પૌરાણિક છે. અહીંયા પહેલાં લાકડાની હવેલી હતી અને પછી સમયાંતરે એ જર્જરિત થઈ ગઈ અને 2015ની સાલમાં આનું રિનોવેશન કરવામાં આવ્યું. લગભગ 1 કરોડ 2-5 લાખ રૂપિયા ઉપરથી એનું આખું રિનોવેશન થયું છે અને જે બાંધથી જ આવેલો છે બધું રિનોવેશનના પૈસા. તો એનાથી આ હવેલી અત્યારે રાજેશકુમાર બાબા શ્રી ઠાકોરની નરેશના માથે બિરાજેલી છે અને એ વારે તહેવારે પત્નીના પધારતા હોય છે. અહીંયા આ હવેલીમાં વારે તહેવારે બહુ મોટા સારા ઉત્સવો થતા હોય છે. અહીંયા નંદોત્સવ પણ થાય છે અને હિંડોળા પણ એક મહિનાના હિંડોળા ચાલતા હોય છે, જાતના મનોરથો સાથેના. એવી અહીંયા આગળ બહુ સરસ જે દ્વારકાધીશ મંદિરમાં દ્વારકાધીશ મંદિરમાં જે ઉત્સવો થાય છે અને જે પ્રણાલીથી ભગવાનની પૂજા યાત્રા થાય છે, એ જ પ્રણાલીથી અહીંયા પણ પૂજા યાત્રા થાય છે અને સમયાંતરે આખા દિવસમાં સમયાંતરે ભગવાનના ભોગ લેવાતા હોય છે અને એ રીતે એમના દર્શન પણ થતા હોય છે. આ હવેલી આપણા મીડિયાના માધ્યમથી હું બધા હિન્દુ ધર્મપ્રેમીઓને વિનંતી કરું છું કે આ દ્વારકાધીશ ભગવાનની હવેલીમાં પધારે. અહીંયા પૌરાણિક દ્વારકાધીશ ભગવાન મંદિર બિરાજેલા છે અને અહીંયા ખૂબ આસ્થાથી જે લઈને આવશે એની ચોક્કસ મનોકામના પૂર્ણ કરતા હોય છે ભગવાન. તો દરેક હિન્દુ ધર્મપ્રેમીને ચોક્કસ પધારે એ ભગવાનને વિનંતી કરું છું. જય દ્વારકાધીશ.